વાત કરીએ કચ્છની તો કચ્છની કેસર કેરી તેની મીઠાશ માટે દેશ વિદેશમાં વખણાય છે, પણ આ વખતે કચ્છની કેસર બજારમાં ખૂબ ઓછી જોવા મળી રહી છે, કારણ કે વાતાવરણની અનિયમિતતાને કારણે આ વર્ષે કચ્છમાં કેરીનું ઉત્પાદન 70% જેટલું ઘટી ગયું છે। કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર છે। કચ્છની વખણાતી કેસર કેરી આ વખતે ઓછી જોવા મળશે। દેશ નહીં પરંતુ વિદેશ સુધી જેની માંગ છે એવી કચ્છની કેસર કેરી આ વર્ષે બજારમાં ઓછી જોવા મળશે, કારણ કે આ વર્ષે કેસર કેરીની આવક ખૂબ ઓછી છે। વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે કેસર કેરીનો ફાલ ખરી પડ્યો છે। ક્યારેક ભેજવાળું વાતાવરણ તો ક્યારેક કાળઝાળ ગરમી। એક બાજુ ગરમીમાં કેરી પરથી મૂર બળી ગયા છે, બીજી બાજુ ભેજવાળા વાતાવરણથી ક્યાંક કેરીમાં રોગ લાગુ પડી ગયું છે, જેના કારણે કેરીના પાકમાં મોટે પાયે જોવા મળી રહી છે ખરાબ અસર। ખરાબ વાતાવરણના કારણે કેરીના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। અત્યારે કોઈક ઝાડમાં તો એક પણ કેરી બચી નથી ને કોઈકમાં છે તો ગણ્યા ગાંઠિયા જેવી કેરીઓ છે, બહુ કોઈ ખાસ છે નહીં। તો આ વખતે એવું લાગે છે છેલ્લા 3 વર્ષથી કંઈક ને કંઈક પરિસ્થિતિ નિર્માણ થાય છે કે ખેડૂતને કેરી પાકમાં નુકસાન આવ્યા જ કરે છે। આનાથી 2 વર્ષ પહેલાં બિફોર જો વાવાઝોડું આવ્યું ત્યારે પણ કેરીનો પુષ્કળ માલ હતો, તો એ પણ ખરીને ઢગલા થઈ ગયો હતો કે એ ત્યારે પણ આવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી। કેરીની સિઝન હજુ શરૂ થઈ હતી ત્યાં જ વાતાવરણમાં અચાનક મોટા ફેરફાર જોવા મળ્યા। ઠંડીએ હજુ વિદાય લીધી જ હતી અને એકસાથે ગરમીનો પારો વધ્યો છે। ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થયો અને માર્ચમાં જ આકરી ગરમી શરૂ થઈ। ક્યારેક બેવડી ઋતુ તો ક્યારેક ભેજનો મારો। ગરમી અચાનક વધી જતા નાની કેરી પણ ખરી ગઈ છે। તેમાં પણ કમોસમી વરસાદની આગાહી છે, તેથી જો વરસાદ પડશે કે ગરમી વધશે તો કેરીનો પાક એકદમ નષ્ટ થઈ જશે। 5% કેરી ગઈ તો કેરી નથી આંબામાં, એટલે ખબર નહીં કેવી સિઝન આવી, હવામાનને કારણે બધા બૂર ખોટા થઈને એમને ખરી ગયા। તો આ સાલ